તો અમરેલી જિલ્લામાં રાજાશાહી સમયની જેલ હજુ અડીખમ ઊભી છે। અમરેલીના લાઠીમાં 1905માં જેલ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે વિરાસત ગણાતી આ જેલની શું છે હાલત તેની વાત કરીએ તો આ જેલનું બાંધકામ કલાત્મક રીતે કરવામાં આવ્યું છે, જેના દરવાજા તેમજ બારીઓ પથ્થરથી તૈયાર કરવામાં આવી છે, તેમજ પથ્થરની અંદર પણ અલગ અલગ ચિત્રો કંડારવામાં આવ્યા છે। આ જેલની અંદર નાના નાના બેરેક પણ આવેલા છે અને કેદીઓને અહીં રાખવામાં આવતા હતા। ગામના લોકો તેમજ આજુબાજુમાં રહેતા લોકો પણ આ જેલની મુલાકાત અવારનવાર લેતા હોય છે, પરંતુ જો આ જેલનું રિનોવેશન કરવામાં આવે તો આ વારસો વધુ સારી રીતે જળવાઈ રહે તેવું લોકો કહી રહ્યા છે। આપણે જે અત્યારે જે કમ્પાઉન્ડમાં ઉભા છીએ તે એક ગોહિલ રાજવંશોની તે સમયની બનાવેલી જેલ છે। આ આપણે એનું તકતી જોઈ શકીએ છીએ। 1905 1906 એમાં ઉપર તકતી પણ મારેલી છે। એની અત્યારની જે સ્થિતિ છે એ ખૂબ દયનીય છે અને આપણે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આની ઉપર થોડુંક ધ્યાન આપે તો આ સ્થિતિ આમાં થોડીક સુધારો થઈ શકે એમ છે। હજી આની એટલી બધી સ્થિતિ ખરાબ થઈ નથી, એ થોડુંક ધ્યાન આપે તો આમાં થોડુંક સુધારો થઈ શકે એમ છે। નાનપણથી અહીંયા સ્કૂલે ભણવા જતો ત્યારે જોતો જેલ જૂની હાલતમાં હતી અને જૂની વિરાસત છે, તો વિચાર એવો આવતો ઘણીવાર નીકળતા કે ભાઈ આ જૂની જેલ છે તો અત્યારની સરકાર બહુ સારું કામ કરી રહી છે, તો આના વિશે કાંઈક વિચારે, સારું કામ કરે। અત્યારની જે યંગ જનરેશન છે કે જે મોબાઈલમાં એમાં હોય છે કે જૂનું શું વસ્તુ છે, પોતે ગામનો જન્મ લીધેલો હોય છે તો એને ખ્યાલ નથી હોતો, તો આવું બધું જોવે જાણે અને આને થોડીક હાઇલાઇટ સરકારશ્રી કરે અને સારી મરામત કરી અને યંગ જનરેશન અને નાના છોકરાઓ અને બધા પાસે આ કોઈ વસ્તુ સારી બની જાય અને સરકારશ્રી આનું કઈ સારું કામ કરે તો સારું લાગે। આપણે લાઠી જે છે એ શહેર પણ ઐતિહાસિક શહેર છે। લાઠીમાં એવા બી બધા અને કલાપી પણ થઈ ગયા છે, એટલે એના ઐતિહાસિક વારસાને જાળવવા માટે જે કલાપી મ્યુઝિયમ છે એ મ્યુઝિયમને આધાર તરીકે લઈ અને આપણે આગળ જે એનો વારસો છે એ વારસામાં વિવિધ વસ્તુઓ છે, તો એ તમામને જાળવણી કરવા માટે આપણે પ્રવાસન વિભાગ તરફથી વિકસાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે।